હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હેમિલ સથવારા. આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ ચાલુ કરીએ છીએ. આનો ફર્સ્ટ પાર્ટ આપણે જોઈ ગયા છે. જો તમે ફર્સ્ટ પાર્ટ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, જરૂરથી એ જોઈ લેજો. બરોબર છે. એના પછી આ વિડીયો કન્ટિન્યુ કરજો, કેમ કે એના પરથી જ કેટલાક દાખલા અહીંયા ચાલુ કરવાના છે. ચલો તો આજે આપણે જોઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે યુક્લિડની ભાગ પ્રવિધિથી કોઈ બે સંખ્યા આપી હોય અને તેનો ગુસા શોધ્યો હતો, તે જ રીતે હવે આપણે તેના જેવા કેટલાક દાખલા કન્ટિન્યુ કરીએ છીએ. હવે અહીંયા જુઓ શું કીધું છે. સૌથી પહેલો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. બરોબર છે. ગુસા એનું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. બરોબર છે, જેને જીસીડી પણ કહીએ છીએ. હવે જો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે 135 અને 255. આ બંને વચ્ચેનો ગુસા શોધવાનો છે. કોની મદદથી? ભાગ પ્રવિધિની મદદથી શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા તો શું જોવાનું કે આપણે આ જ્યારે ક્વેશ્ચન આપેલો હોય ત્યારે મોટી સંખ્યા કઈ છે 255 ને નાની સંખ્યા કઈ છે 135 આપેલી છે. એટલે કે 255 ગ્રેટર ધેન 135 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ આપણે 255 અને 135 ઉપર કરતા. બરોબર છે. જોઈએ હવે ભાગ પ્રવિધિમાં શું હતું આપણને ખ્યાલ છે કે અહીંયા a બરાબર 255 છે, b બરાબર 135 છે, અને આપણે કેવી રીતે લખતા હતા? a બરાબર bq પ્લસ r, અને જ્યાં કન્ડિશન હતી 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. બરોબર છે. તો બસ હવે આ વસ્તુ આપણે કન્ટિન્યુ કરીએ આગળ. ચલો 255 આપેલા છે, તો 255. બી કેટલા છે? 135. હવે આ ક્યુ શું છે? તો જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને જે ભાગફળ મળે છે તે ક્યુ અને શેષ મળે છે તે શું છે? આર છે. બરોબર છે. તો જ્યારે તમે 255 ને 135 વડે ભાગો એટલે ભાગફળ મળશે તમને 1 અને શેષ મળે છે 90. બરોબર છે. તો જુઓ અહીંયા 0 લેસ ઓર ઇક્વલ ટુ 90 લેસ ધેન 135 કન્ડિશન સેટિસ્ફાય થાય છે. હવે શું કરવાનું હતું? તો 135 અને 90. બરોબર છે. એટલે કે અહીં 135 ગ્રેટર ધેન શું છે? 90 છે. એટલે કે હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 135 અને 90 ઉપર કરતા. બરોબર છે. તો જોઈએ અહીંયા ફરીથી એ જ વસ્તુ. તો હવે શું કરવાનું છે? 135 બરાબર 90. બરોબર છે. તો ફરીથી 135 ને 90 વડે ભાગો એટલે કે ભાગફળ આવશે 1. બરોબર છે. અને જ્યારે શેષ વધે છે 45. અહીંયા પણ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. હવે આગળ આ જ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે. શું લખવાનું આવશે કે 90 ગ્રેટર ધેન 45 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 90 અને 45 ઉપર કરતા. બરોબર છે. તો જુઓ હવે આગળ 90 ને 45 વડે ભાગશો તો શું 45 દુ 90 થઈ જશે ને શેષ વધી ગઈ અહીંયા 0. કે જ્યારે હવે તમને શેષ 0 મળી જાય ત્યારે આપણે જોવાનું શું? સૌથી પહેલા તો કન્ડિશન તો 0 મળી ગઈ અહીંયા. બરોબર છે. કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ છે. એટલે કે આપણો ગુસા થઈ જશે. કોનો ગુસા છે? 135 અને 225 વચ્ચેનો. શું થશે? તો આ જે શેષ આવી છે
એના ઉપરની શેષ એટલે કે આ શેષ થશે, એટલે જવાબ થઈ જશે ગુસા આવી જશે આપણો 45. હવે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. ટોટલ કેટલા? 616 એ 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે. એટલે કે અહીંયા એ શોધવાનું છે કે કોઈ પણ પર્ટિક્યુલર એક સ્તંભ હશે તો એ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે છે. તો જ્યારે તમને અહીંયા ફોકસ કરો, જ્યારે મહત્તમની વાત કરવામાં આવે, બરોબર છે, ત્યારે તમારે શોધવાનું રહેશે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધવાનો રહેશે. બરોબર છે. કોનો ગુસા શોધવાનો રહેશે? 616 અને 32. એટલે કે અહીંયા 616 ગ્રેટર દેન 32 છે, એટલે કે એ બરાબર 616 અને બી બરાબર 32. આપણું શું હતું? એ બરાબર BQ પ્લસ R. 616 32 ગુણ્યા અને અહીંયા શેષવાળું પદ કેવું રાખીએ? બાકી રાખીએ છીએ. હવે તમે અહીંયા ધ્યાન આપજો કે જ્યારે 616 ને 32 વડે ભાગશો ત્યારે આપણને ભાગફળ મળે છે 19, જ્યારે શેષ મળે છે 8. બરોબર છે. કન્ડિશન કઈ છે? 0 લેસ ધોર ઇક્વલ ટુ 8 આપણી શેષ અને 32. બરોબર છે. હવે આગળ કરવાનું શું થશે કે અહીં 32 ગ્રેટર દેન 8 છે, માટે ભાગાકારનો પૂર્વ પ્રમેય. એની મદદથી શું લખાશે? 32 8 ચોક 32 થઈ ગયા, તો શેષ કેટલી વધશે? 0 વધી ગઈ. તો આપણો ગુસા શું થશે કે આ જે લાસ્ટમાં 0 શેષ મળે છે એના ઉપરની શેષ, એટલે કે જવાબ શું થશે? 8. એટલે કે ગુસા કોનો? 616 અને 32 નો કેટલો મળી ગયો? 8 મળી ગયો. એટલે કે જવાબ થશે કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાનો છે, પણ એની પહેલા એક હું વાત કરી દઉં કે ઘણા લોકોને કન્ફ્યુઝન થાય છે કે યુગ્મ સંખ્યા એટલે શું, અયુગ્મ સંખ્યા એટલે શું. બરોબર છે. તો અહીંયા જુઓ, મેં લખેલું છે યુગ્મ અને અયુગ્મ. અયુગ્મ બરોબર છે, તો યાદ રાખવાનું એકી સંખ્યા. હવે કોઈને થશે કે આ તો તમે કહી દીધું, પણ મેથડથી જોઈએ તો મેથડથી એટલે કે અયુગ્મનો અ, એકી સંખ્યાનો અ. બરોબર છે. તો આ રીતે યાદ રાખવાનું. બાકી યુગ્મ તો કેવી સંખ્યા હશે? બેકી સંખ્યા હશે. બરોબર છે. એટલે કે અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. બરોબર છે. તો ચલો જુઓ. હવે જો ક્વેશ્ચન છે, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંકે કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં, એટલે કે બધી જ યુગ્મ ધન પૂર્ણાંક હશે એ 2q સ્વરૂપમાં લખી શકાય, અને બધી અયુગ્મ ધન પૂર્ણાંક હશે એ 2q પ્લસ 1 સ્વરૂપમાં લખી શકાય છે. આ આપણે પ્રૂફ કરીએ. તો સૌથી પહેલા ધારો કે એ કોઈ સંખ્યા, એ કોઈ ધન પૂર્ણાંક છે. હવે ખાલી કીધું છે ધન પૂર્ણાંક, યુગ્મ કે અયુગ્મ એવું કીધું નથી. એટલે કે આપણે એ પ્રૂફ કરવાનું છે કે આ એ જો 2q સ્વરૂપમાં હશે તો યુગ્મ હશે, અને 2q પ્લસ 1 એટલે કે અયુગ્મ હશે તો 2q પ્લસ 1 સ્વરૂપમાં હોય છે. બરોબર. અહીંયા ઉપયોગ કરવાનો છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, એટલે કે ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો તમે જુઓ અહીંયા 2q પ્લસ 1, તો બંનેમાં q નો કોએફિશિયન્ટ શું છે? 2. તો આપણે ધારી લઈએ કે b બરાબર શું લઈ લઈએ? 2 લઈ લઈએ. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ શું લખાશે? a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. બરોબર છે. તો ચલો સંખ્યા કઈ કઈ છે? એ તો એમના એમ, b ની જગ્યાએ 2q પ્લસ r, એટલે કે
બી ની જગ્યાએ 2. આનો મતલબ શું છે સમજો, આર ની વેલ્યુ 0 1 2 હશે નહીં. કેમ? કારણ કે અહીંયા ફક્ત લેસ ધેન છે, ઇક્વલ ટુ નથી. એટલે કે માટે શેષ આર બરાબર કઈ વેલ્યુ પોસિબલ થશે? 0 અને 1 થાય છે. બરોબર છે. આને કહી દઈએ ઇક્વેશન 1. બરોબર છે. તો આર ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો હવે જુઓ કે જ્યારે તમે આર બરાબર 0 મૂકો, એટલે કે આર બરાબર 0 લઈએ તો એ બરાબર શું મળી ગયા? 2q. આર બરાબર 1 લઈએ તો એ બરાબર શું મળી ગયા? 2q પ્લસ 1. બરોબર છે. તો હવે આપણે જોઈએ ક્યુ તો કોઈ ધન પૂર્ણાંક એટલે કે 0 1 2 3 4 5 ચાલ્યા કરશે. એમાં તમે 2 વડે ગુણો તો સંખ્યા તો કેવી થઈ જવાની છે? બેકી સંખ્યા થઈ જશે. માટે એ યુગ્મ પૂર્ણાંક છે જેને 2q સ્વરૂપમાં લખી શકાય. બરોબર છે. હવે આગળ આર બરાબર 1 2q પ્લસ 1. હવે કોઈ પણ બેકી સંખ્યા હોય એમાં તમે 1 ઉમેરો એટલે એકી સંખ્યા થઈ જાય. બરોબર છે. એટલા માટે લખીએ અહીંયા એ અયુગ્મ પૂર્ણાંક છે જેને 2q પ્લસ 1 સ્વરૂપમાં લખી શકાય. બરોબર છે. આ રીતે આપણી કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય એ ધન પૂર્ણાંક સંખ્યાને તમે યુગ્મ હોય તો 2q અને અયુગ્મ હોય તો 2q પ્લસ 1 સ્વરૂપમાં લખી શકાય છે. હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, એટલે કે ધારો કે અયુગ્મ ધન પૂર્ણાંક એ છે. બરોબર. કોઈક પૂર્ણાંક q માટે, એટલે કે કોઈ પણ પૂર્ણાંક હોય એના માટે કયા સ્વરૂપે લખી શકાય? તો 6q પ્લસ 1, 6q પ્લસ 3 અને 6q પ્લસ 5 સ્વરૂપે લખી શકાય છે. તો આપણે આગળનો દાખલો જોયો તે જ રીતે આ દાખલો પણ કરવાનો છે. બરોબર. તો અહીંયા તમે જુઓ q એનો કોએફિશિયન્ટ એટલે કે સહગુણક કયો છે? 6. બરોબર છે. તો અહીંયા લઈ લઈએ b બરાબર 6. બરોબર છે. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ a બરાબર bq પ્લસ r, કન્ડિશન 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. ચલો મૂકી દઈએ. b બરાબર તો શું મૂકવાના છે? 6. તો a બરાબર 6q પ્લસ r, 0 લેસ ધેન r લેસ ધેન 6. તો r માટે કેટલી વેલ્યુ પોસિબલ થાય છે? માટે r બરાબર 0 થી લઈને 5 સુધી 6 આવશે નહીં. એટલે કે 0 1 2 3 4 અને 5. બરોબર છે. તો હવે આ અલગ અલગ r ની વેલ્યુ માટે આપણને a ની કિંમત શું મળે છે એ જોઈએ. r બરાબર 0 હોય ત્યારે શું? r બરાબર 1 હોય ત્યારે શું? r બરાબર 2 મળે ત્યારે શું? 3 માટે, 4 માટે અને 5 માટે. બરોબર છે. તો જોઈએ. ચલો a બરાબર 6q પ્લસ r હતા. હવે r બરાબર હું 0 મૂકી દઉં તો શું મળશે? a બરાબર 6q. 1 મૂકું તો a બરાબર 6q પ્લસ 1. 2 મૂકીએ તો a બરાબર 6q પ્લસ 2. બરોબર છે. તો આમાંથી તો 2 કોમન નીકળશે તો 3q પ્લસ 1. હવે a બરાબર 6q પ્લસ 3, a બરાબર 6q પ્લસ 4 અને a બરાબર 6q પ્લસ 5. આમાંથી પણ 2 કોમન નીકળશે તો મળી જશે 3q પ્લસ 2. બરોબર છે. હવે તમે અહીંયા જુઓ q કોઈ પણ ધન પૂર્ણાંક છે એને 6 વડે ગુણો તો આ તો બેકી સંખ્યા થઈ ગઈ. બરોબર છે. એટલે કે 6q બેકી સંખ્યા છે. બેકી સંખ્યામાં 1 ઉમેરું તો શું થઈ જશે? એકી સંખ્યા એટલે કે અયુગ્મ ધન પૂર્ણાંક. બરોબર છે. એટલે કે આની આગળ હમણાં ટીક કરીએ. ચલો હવે આ બેકી સંખ્યા છે અને 2 ઉમેરીએ તો પાછી બેકી સંખ્યા એટલે કે યુગ્મ મળી જશે. એટલે એ પણ પોસિબલ નથી. હવે 3 એટલે કે બેકી સંખ્યામાં 3 ઉમેરો એટલે થઈ જશે પાછી એકી સંખ્યા.
અને લાસ્ટ આ બેકી સંખ્યા ને આ પણ કેવી થઈ જશે? એકી સંખ્યા. તો તમે અહીંયા ધ્યાન આપો, 3 સંખ્યા એવી મળે છે કે જે કેવી છે? એકી સંખ્યા છે, એટલે કે અયુગ્મ છે, અને બાકીની 3 કેવી છે? યુગ્મ. પણ આપણો ક્વેશ્ચન તો શું કીધો છે? જુઓ, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, બરોબર છે, અયુગ્મ ધન પૂર્ણાંક એને આ 3 6q+1 6q+3 ને 6q+5 પ્રકારની હોઈ શકે. તો જુઓ થઈ ગઈ અહીંયા 3, એક અયુગ્મ ધન, બીજી અયુગ્મ ધન અને ત્રીજી અયુગ્મ ધન, બરોબર છે. એને કેવી રીતે? આ 3 સ્વરૂપે લખી શકાય છે, બરોબર છે. એટલે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંકને 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 સ્વરૂપે લખી શકાય. હવે જો એના પછીનું એક્ઝામ્પલ, યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક માટે m અને 3m માટે 3m અને 3m+1 સ્વરૂપમાં હોય. એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય એને આ બે રીતે દર્શાવી શકાય છે, બરોબર છે. આ વસ્તુ આપણે જોઈએ તો એમાં સૌથી પહેલા આપણે અહીંયા ધ્યાન આપો કે જ્યારે યુક્લિડની ભાગ પ્રવૃત્તિની વાત કરવાની છે, એટલે કે ધારો કે ધન પૂર્ણાંક સંખ્યા એ છે, બરોબર. હવે બીજું શું જોવાનું? તો આ m નો સહગુણક શું છે? અહીંયા 3 આપેલો છે, માટે b બરાબર કેટલા લઈ લઈએ? 3 લઈ લઈએ. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મુજબ શું થશે કે a બરાબર 3, આપણે નોર્મલી bq પ્લસ r છે, કન્ડિશન 0 r b, તો a = 3q + r. તો આનો મતલબ શું થઈ ગયો કે r માટે પોસિબલ વેલ્યુ કઈ કઈ છે? જ્યારે 0, 1 અને 2 છે, બરોબર. તો જ્યારે r બરાબર 0 મૂકીશું, r બરાબર 1 મૂકીશું અને r બરાબર 2 મૂકીશું, ત્યારે આપણને કઈ કઈ સંખ્યા મળે છે એની વાત કરીએ. જ્યારે 0 મૂકીએ તો a બરાબર 3q, બરોબર છે. હવે 1 મૂકીએ તો 3q+1 અને 2 મૂકીએ તો 3q+2. એટલે કે હવે શું કીધું છે? આપણે આ 3 સંખ્યા નથી શોધવાની, આ જે ધન પૂર્ણાંક છે એનો વર્ગ. જુઓ શું કીધું છે? ધન પૂર્ણાંકનો વર્ગ. તો હવે આ ત્રણેયનો શું કરીશું? વર્ગ કરીશું. તો અહીંયા ધ્યાન આપો, સૌથી પહેલા કેસ 1 a બરાબર શું હોય? 3q હોય, બરોબર છે. તો a નો સ્ક્વેર, આપણે વર્ગ કીધો છે એટલે 3q નો સ્ક્વેર થયો, બરોબર છે. એટલે શું થશે? 9q² થશે, બરોબર છે. તો હવે તમે જુઓ અહીંયા 9q² છે, તો 9 ને સ્થાને હું 3 × 3q² લખી શકું, બરોબર છે. હવે આ તો કોઈક સંખ્યા છે, તો એના બરાબર ધારી લઈએ m, બરોબર છે. 3q² બરાબર શું લઈ લીધા? m. એટલે કે તમે જ્યારે a બરાબર 3q હશે તો એને 3m સ્વરૂપમાં દર્શાવી શકાય, બરોબર છે. ચલો હવે કેસ 2 ની વાત કરીએ કે a બરાબર 3q+1 હોય. કરવાનું શું છે? a નો સ્ક્વેર, તો 3q+1 નો હોલ સ્ક્વેર, બરોબર છે. તો આ તો કેવું સૂત્ર થઈ ગયું? a + b ના હોલ સ્ક્વેર નું સૂત્ર શું છે? a સ્ક્વેર, એટલે કે 3q² + 2ab, એટલે કે 2 × 3q × 1 + b, એટલે 1, બરોબર છે. તો હવે જુઓ 3q² એટલે કે 9q², બરોબર છે, પ્લસ 6q + 1. હવે તમે અહીંયા ધ્યાન આપો, આ બે જે છે એમાંથી 3 કોમન નીકળશે, અંદર શું વધશે? 3q² + 2q + 1, બરોબર છે. તો હવે આ પણ કોઈક સંખ્યા છે, તો એના બરાબર મેં લઈ લીધા m,
બરોબર છે 3q² + 2q બરાબર શું લઈ લીધા m લઈ લીધા. તો તમે જુઓ જ્યારે a બરાબર 3q હશે તો તેને કયા સ્વરૂપે લખી શકાય 3m + 1 સ્વરૂપે લખી શકાય છે. હવે કેસ 3 આપણે શું હતું a બરાબર ત્રીજા કેસમાં 3q + 2 બરોબર છે. આનો વર્ગ કરીએ તો શું થશે a² બરાબર 3q + 2 નો હોલ સ્ક્વેર. ચલો જુઓ હવે અહીંયા a². અહીંયા શું હશે 9q² + 3 દુ 6 દુ 12q + 2 નો વર્ગ 4. હવે અહીંયા ધ્યાન આપજો કે આપણે 3m અને 3m + 1 સ્વરૂપ આવવું જોઈએ બરોબર છે. તો હું શું કરું છું અહીંયા જુઓ કે આ 4 છે એને હું 3 + 1 લખી શકું બરોબર છે. 4 ને 3 + 1 લખી શકાય. તો આ પહેલી જે 3 ટર્મ છે એમાંથી 3 હું કોમન કાઢું તો અંદર વધશે અહીંયાથી 3 વધશે એટલે કે 3q², અહીંયાથી 4q વધશે અને અહીંયાથી 1 + 1. તો હવે અહીંયા જુઓ આ કોઈક સંખ્યા થઈ ગઈ ધન પૂર્ણાંક બરોબર છે. તો એના બરાબર આપણે ધારી લઈએ m બરોબર છે એટલે કે 3m + 1 કારણ કે 3q² + 4q + 1 સંખ્યા બરાબર આપણે શું ધાર્યા છે m ધાર્યા છે. એટલે કે તમે જુઓ આપણે 3 જોયા ત્રણેયમાં એટલે કે જ્યારે a બરાબર હું 3q લીધા હતા તો આપણને કયા સ્વરૂપે મળ્યો એનો વર્ગ આપણને મળ્યો 3m સ્વરૂપે. a બરાબર 3q + 1 લીધા તો એનો વર્ગ મળ્યો આપણને 3m + 1 સ્વરૂપે અને a બરાબર 3q + 2 લીધા તો એનો વર્ગ મળ્યો મને 3m + 1 સ્વરૂપે. એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ 3m અથવા 3m + 1 સ્વરૂપમાં મળે છે. આજનો ટોપિક અહીંયા પૂરો થાય છે. આના કેટલાક બીજા દાખલા તમને બુકમાં મળી જશે બરોબર છે. ટ્રાય કરજો આવડી જશે. આ જ રીતના બધા દાખલા છે બરોબર. થેન્ક યુ સો મચ ટુ વોચ ધીસ વિડીયો એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ હેમિલ સથવારા. Oh,